હેલો સ્ટુડન્ટ, આજે આપણે પાર્ટ 1ની રિકેપ લઈએ કે 17 વર્ષની ઉંમરે તેણે ઈએફઆઈની અરુણે સ્થાપના કરી હતી. ટર્ટલ વોકથી શરૂ કર્યું એનું આંદોલન. ટર્ટલના ઈંડા અને એના બચ્ચાને બચાવવાની ઝુંબેશ શરૂ કરી. તેના વોલન્ટિયર અને ટીમ ભેગી કરી એક અને દરિયા કિનારાઓ અને તળાવો સાફ કર્યા. ક્યાં સિટીના? તો કે ચેન્નઈમાં આવેલા દરિયા કિનારાઓ અને તળાવો, હૈદરાબાદમાં જ્યાં સાઉથમાં છે, પછી દિલ્હીમાં પણ, કોઈમ્બતુર આ પણ સાઉથમાં છે, પુડુચેરી આ પણ સાઉથમાં છે, કારણ કે મૂળ નિવાસી સાઉથનો છે. અને ટીમ બધાએ તળાવો અને દરિયા કિનારો, બીચીસ કહેવાય, સાફ કર્યા અને પ્રાણી સંગ્રહાલય કે ઝૂ પણ સાફ કર્યા. અને આગળની પ્રવૃત્તિમાં એ શું કરતા તો કે પ્લાન્ટેશન, ટ્રી વાવતા અને બીજું પર્યાવરણને અનુકૂળ પેપર બેગ પણ બનાવતા, એટલે પ્રદૂષણ ઓછું ફેલાય. 7મા ધોરણથી ભણતા તેના ક્લાસમેટ સાથે જ છે હજી, એમ કહે છે. બાળપણનો અનુભવ કયો પૂછે છે તો કે છે પહેલી પ્રવૃત્તિ કઈ છે, 2 પ્રશ્નો પૂછે છે. તો અરુણ જવાબ આપે છે કે એક તળાવ હતું જેમાં બર્ડ, ફ્રોગ ને સ્નેક હતા અને પ્રદૂષિત થઈ ગયું હતું, ઘણું પ્રદૂષિત થઈ ગયું છે એની ઘરની બાજુમાં. એમાંથી મચ્છરોનો ત્રાસ ફેલાયો. આ જોઈને અને નેબરહુડ એટલે કે પાડોશ આખું ગંદુ થઈ ગયું હતું. આ જોઈને એને ઘણું દુઃખ થાય છે અને કંઈક કરવા માગે છે. પછી શું કર્યું, થોડાક મિત્રોને ભેગા કર્યા અને એની જે પાડોશમાં આવેલું તળાવ છે એ સાફ કર્યું. આ એની પહેલી પ્રવૃત્તિ હતી. માતા પિતા તરફથી કેવો સહયોગ, શિક્ષકો તરફથી તો કે છે. અને કોઈ ભણવાને આ કામ વચ્ચે કંઈ ઘર્ષણ થતું કે નહીં તો કહે છે માતા પિતા ઘણા સપોર્ટિવ હતા, ટેકો આપે એવા હતા. અને એની હંમેશા સલાહ લેતો કોઈ પણ કાર્ય કરતા પહેલાં. અને ટીચર પણ ઘણું શીખવાડ્યું અમુક વસ્તુઓ વિશે. અને હ્યુમિલિટી એને મેઇન શીખવાડી, અભિમાન ન આવી જાય અને સિમ્પલ રહેવાનું, એનો આખો સમય શીખતા રહેવાનું. અને કહે છે કે હું આંદોલનકારી નથી, પર્યાવરણવાદી છું. આ કામ કરવાથી ઘણું શીખ્યો છું. કહે છે શાળા અને કોલેજ વચ્ચે રસ કઈએ તમને આગળ વધાર્યો? તો શાળાની કોલેજની આજુબાજુ લીલોતરી હતી, બીજા જીવોનું ઘર હતું અને આ પ્રાણીઓ સ્વતંત્ર હતા અને આળસુ નહોતા, હંમેશા કાર્યશીલ રહેતા. આ બધું હકારાત્મક હતું ને એની પાસેથી ઘણું શીખવા જેવું છે. અને પછી પૂછે છે કે સારા પગારવાળી નોકરી છોડી કંઈ અવઢવ થયો હતો? તો કે મેં ગૂગલ છોડી છે, તેના સંબંધો હજી એમનેમ છે અને 2010ની ક્ષણે મને આ કામ કરવાનું મન થયું અને મેં આ કામ કરવા માટે મારી ગૂગલની નોકરી હેલો સ્ટુડન્ટ, ઇન ટુડેઝ વિડીયો we will discuss about unit number 3 part 2 standard 10 English, an interview with Arun Krishnamurthy. Let's begin. Interviewer: what kind of garbage, એટલે કે કયા પ્રકારનો કચરો, do people throw into water bodies, એટલે કે લોકો છે એ વોટર બોડીમાં ફેંકે છે, તળાવોમાં ફેંકે છે. હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ ઓફ ધીઝ ગાર્બેજ વન્સ યુ ક્લીન વોટર બોડીઝ, એટલે કે તમે જળાશયો સાફ કરો ત્યારે આ કચરો કાઢવા માટે શું કરો છો, કેવી પ્રકારનું આયોજનને કરો છો, એમ ઇન્ટરવ્યુઅર જે છે એ અરુણને પૂછે છે. અરુણ: એવરીથિંગ ફ્રોમ એ ડાયપર ટુ worn આઉટ સ્લીપર્સ, એટલે કે બધું જ, બાળોતિયાથી માંડી જૂના ચપ્પલ સુધી બધું જ. બાળોતિયા એટલે જે નાના બાળકો પહેરાવે. પછી
તળાવમાં નાનું જે હોય પાછળના ભાગમાં ફેંક દઈએ, ત્યાંથી પછી ધીરે ધીરે કરતાં વરસાદનું ઘા થઈને છેલ્લે તળાવમાં જ ભળવાનું હોય. વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લેક, બધું જ આપણે તળાવમાં જોવા મળે છે. ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ, એટલે આ તો ઘણું જ ચિંતાજનક છે, ચિંતા ઉપજાવે. બીકોઝ ઇટ ઇઝ વોટર, કારણ કે તે પાણી છે, આ પાણી છે. એન્ડ વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ, પાણી તો જીવનનો પાયો છે, જળ એ જીવન નથી કહેતા. હાઉ કેન વી નોટ કેર ફોર ધીઝ વોટર બોડી, આ વોટર બોડીનો આપણે સાર સંભાળ કાળજી કેમ ન રાખીએ. વી યુઝ ધીઝ ગાર્બેજ ફોર લેન્ડફિલ, આ કચરાનો અમે લેન્ડફિલ એટલે કે જમીનની અંદર દાટી દઈએ, જમીન ભરવા માટે. વિથ નો ઓર મિનિમલ એક્સપોઝર ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ, બહારના પર્યાવરણને કોઈ જાજુ નુકસાન ન થાય એવી રીતનું. વી એન્શ્યોર ધેટ ધ લેક એરિયા એન્ડ વોટર હોલ્ડિંગ એરિયા આર ફ્રી ફ્રોમ ગાર્બેજ, અમે ખાતરી રાખીએ છીએ કે આ જે એરિયા છે તળાવ અને જળાશયોનો એ સ્વચ્છ રાખીએ. સો ધેટ બર્ડ્સ એન્ડ ફ્રોગ્સ એન્ડ સ્નેક્સ કેન લીવ ઇન પીસ, જેથી પક્ષીઓ, દેડકાઓ અને સાપ છે જે શાંતિથી રહી શકે, પ્રદૂષણ હોય તો બરોબર જીવી શકે નહીં. ઇન્ટરવ્યુઅર, હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક ટુ ક્લીન અ લાર્જ લેક, મોટું તળાવ સાફ કરવા માટે કેટલા દિવસ લાગે. ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ ફોર ક્લીનિંગ એન્ડ સેફ્ટી, સફાઈ અને સુરક્ષા, એનું કોઈ ખાસ સાધન વાપરો છો એમ કહે છે. ખરું. ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ લેક એન્ડ એમાઉન્ટ ઓફ ગાર્બેજ, સાઇઝ ઓફ લેક એટલે તળાવનું કદ, કચરાનો જથ્થો, એમાઉન્ટ ઓફ ગાર્બેજ, એના આધારે ઇટ કેન ટેક એનીવેર બિટવીન 5 days એન્ડ 3 months ટુ કમ્પ્લીટલી ક્લીન અ લેક, એટલે કે તળાવ કેવડું છે એમાં કચરો કેવો, કોકમાં 5 દિવસ લાગે, કોકમાં 3 મહિના સુધીનો પણ સમય લાગે એમ કહેવા માંગે છે. વી હેવ અવર ટૂલ્સ લાઇક રેક્સ એન્ડ સ્પેડ્સ, અમારી પાસે દાંતી અને પાવડા જેવા ઓજારો હોય છે. ઇન્ટરવ્યુઅર, વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગિયર્સ ડુ યુ યુઝ, કયા પ્રકારના સુરક્ષાના સાધનો, સાજ સરંજામ તમે ઉપયોગ કરો છો. પ્રોટેક્ટિવ ગિયર્સ, અત્યારે તમને ખબર હોય તો કોરોના વાયરસમાં પણ જે મોટા ભાગે ડૉક્ટર હોય છે ને એવો પ્રોટેક્ટિવ ગિયર્સ પૂરું પાડવામાં આવે છે. કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લિનિંગ પ્રોસેસ બ્રીફલી, સફાઈ પ્રક્રિયા છે એનું ટૂંકમાં વર્ણન કરી શકો, એમ કઈ રીતે તમે કરો છો એમ કહે છે. ખરું. વી વેર નોઝ માસ્ક, અમે નાક ઉપર માસ્ક પહેરીએ છીએ, માસ્કનો હવે કંઈ સમજાવવાની જરૂર નથી, અત્યારે તો કમ્પલસરી થઈ ગયું છે. સેનેટરી ગ્લવ્સ, એટલે નાક ઉપર માસ્ક અને હાથમાં મોજા, એનો ઉપયોગ કરીએ છીએ. એન્ડ કેરી રેક્સ એન્ડ સ્પેડ્સ, અને દાંતી અને પાવડા ભેગા લઈ જઈએ છીએ. વિથ વિચ વી કલેક્ટ ધ ગાર્બેજ એન્ડ ડમ્પ ઇટ ઇન્ટુ કલેક્શન બકેટ્સ, જેના વડે અમે આ ગાર્બેજ એટલે કચરો ભેગો કરી અને જે બકેટ હોય છે, મોટી ડોલ હોય છે, એમાં ઠલવી દઈએ છીએ, એમાં નાખી દઈએ છીએ. વિચ આર ટેકન ટુ ધ ગાર્બેજ ટ્રક, જે ડોલ છે પછી ક્યાં સુધી લઈ જવામાં આવે, કચરાના ટ્રક સુધી, એમાં ઠલવી દેવામાં આવે છે. વી ઓલ્સો યુઝ હેવી મશીનરી, કે અમે ભારે મશીનરી, ભારે એટલે બહુ મોટી હોય, મોટું કામ કરી શકે મશીનરીનો પણ ઉપયોગ કરીએ છીએ. લાઈક એટલે જેવી કે અર્થ મૂવર્સ, જેસીબી જે કહે છે. એન્ડ પોકલે, આ પણ એક પ્રકારનું સાફ સફાઈનું સાધન.
to desilt the lake and clear the weeds and shrubs that are harmful. તળાવમાંથી કાદવ કાઢવા માટે, ડિસિલ્ટ કાદવ કાઢવા માટે. પછી જે હાનિકારક છે ઘાસ અને ઝાડવા કાઢવા માટે. તમને ખબર તો ઘણી વખત તળાવની ઉપર એક આખું લેયર કોઈ પણ વેલનું જામી ગયું તો એને કાઢવી જરૂરી છે. ઇન્ટરવ્યુઅર: વોટ ઇન યોર ઓપિનિયન, તમારા મત મુજબ, કેન ચિલ્ડ્રન એન્ડ યંગ એડલ્ટ્સ ડુ ફોર ધ એન્વાયરમેન્ટ, તમારા મત મુજબ પર્યાવરણ માટે બાળકો અને યુવાનો શું કરી શકે? વોટ કુડ બી અ સ્મોલ બિગિનિંગ બાય ઓલ ઓફ અસ ઇન ટર્મ્સ ઓફ પ્રોટેક્ટિંગ ધ એન્વાયરમેન્ટ. વોટ કુડ બી સ્મોલ બિગિનિંગ એટલે નાની શરૂઆત શું કરી શકાય એમ કે છે ઓલ ઓફ અસ, અમારામાંથી. ઇન ટર્મ્સ ઓફ પ્રોટેક્ટિંગ ધ એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણને રક્ષણ કરવા માટે, પર્યાવરણને બચાવવા માટે. અરુણ: ફર્સ્ટલી, વી શુડ ઓલ સ્ટોપ થ્રોઈંગ ટ્રેશ આઉટસાઇડ અવર હોમ્સ. પહેલા જે આપણે ઘરની બહાર કચરો ફેંકીએ એ કચરો ફેંકવાનું બંધ કરી દેવું જોઈએ, અરુણ એમ કહે છે. નેક્સ્ટ, પછી બીજું, વી શુડ રિડ્યુસ એમાઉન્ટ ઓફ ટ્રેશ વી જનરેટ. ઘટાડવું જોઈએ, રિડ્યુસ એટલે જે આપણે કચરો જનરેટ કરીએ છીએ ઘરમાં, જે આપણે કચરો થાય છે એનું પ્રમાણ કેવું કરવું જોઈએ? ઓછું કરવું, બને એટલો ઓછો કચરો થાય. ઘણી વખત આપણે જો વેસ્ટેજ આપણે જોઈએ તો જે ખાવામાં મોટાભાગે આપણા દેશમાં એટલું અનાજ વધે છે, ખાઈને માણસો એઠું જે કહેવાય ફેંકી દે છે, એવું અમુક નાના દેશમાં પૂરું પડી જાય એટલું જ છે. સ્ટ્રોઝ, ટિશ્યુઝ, રેપર્સ, બેટરીઝ, ફાસ્ટ ફૂડ, જંક, all these ends up in lakes and they come from our homes. ક્યાંથી આવે છે? આપણા ઘરમાંથી. આ બધું સ્ટ્રોઝ, ટિશ્યુઝ, રેપર, બેટરી, ફાસ્ટ ફૂડ છેલ્લે તળાવમાં જઈને પણ આવે છે ક્યાંથી? આપણા ઘરમાંથી આવે છે એમ કહે છે. ઇફ વી કેન રિડ્યુસ ધ એમાઉન્ટ ઓફ ગાર્બેજ એટ હોમ, જો આપણે ઘરે જ ભેગા થતા કચરાનું પ્રમાણ ઓછું કરીએ તો એને ઠલવવો ઓછો પડે ને બહાર. એન્ડ ઇફ વી કેન ડિસ્પોઝ ઓલ ગાર્બેજ સેફલી, અને જે કચરો થાય છે એને આપણે બધાનો નિકાલ સુરક્ષિત રીતે કરી શકીએ, ધેટ ઇટ સેલ્ફ ઇઝ એ ગ્રેટ ડીલ. એટલે આ પણ એક મોટી સિદ્ધિ ગણાય એમ અરુણ કહેવા માગે છે. સ્ટુડન્ટ ઇઝ વેલકમ ટુ વોલેન્ટિયર with us in helping the environment. એટલે કે એવરી સ્ટુડન્ટ, એટલે કે દરેક સ્ટુડન્ટ પર્યાવરણની મદદ કરવા માટે અમારી સ્વેચ્છાએ આવે અને અમારી સાથે આવે એ બધાનું સ્વાગત છે. ઇન્ટરવ્યુઅર: હાઉ મચ ટાઈમ ડુ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન નીડ ટુ ડિવોટ in a say week for an environment cause? ફરીથી જોઈએ. હાઉ મચ ટાઈમ કેટલો સમય, સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન ઘરે સ્કૂલે જતા બાળકો, નીડ એટલે જરૂરી છે, ટુ ડિવોટ એટલે અર્પણ કરવું એની કલાકો, ઇન એ સે એટલે એક અઠવાડિયામાં આ પર્યાવરણના કામ માટે. ખરું. 4 hours a week and 4 કલાક વીકેન્ડમાં. વીકેન્ડ એટલે સેટરડે એન્ડ સન્ડે. That is 2 hours on Sunday and 2 hours on Saturday. સન્ડેના 2 કલાક, શનિવારના 2 કલાક, રવિવારના 2 કલાક, એમ કરીને 4 કલાક એને આપવાના છે એમ કે. This small beginning is more than enough to ensure લાર્જર પાર્ટિસિપન્ટ્સ લેટર. શરૂઆતમાં તો આ બધું નાનું સ્વરૂપ લાગે, નિશ્ચિતપણે મોટા પાયે આ પછી સહભાગી થવા માટે પૂરતી હોય, મોટા કાર્યમાં પરિવર્તિત થઈ જાય. ઇન્ટરવ્યુઅર: હાઉ કેન સ્ટુડન્ટ્સ એન્ડ સ્કૂલ જોઈન યોર ફ્રેટર્નિટી?
વિદ્યાર્થીઓની શાળાઓ તમારી સાથે કઈ રીતે જોડાઈ શકે? ડુ યુ હેવ એની પ્રોગ્રામ્સ ટુ ઇન્ટ્રોડ્યુસ યોર વર્ક ટુ ધેમ? શું તમારા કાર્ય વિશે તેમને માહિતી આપવા માટે કોઈ કાર્યક્રમ કરો છો? એમ કહે છે કે એને કઈ રીતે ખબર પડે કે તમારું કાર્ય કરો? યસ, વી ઓફર ફેલોશિપ ટુ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ્સ. હા, રસ હોય તેવા વિદ્યાર્થીઓને ફેલોશિપ એટલે કે ભાગીદારી આપી. અવર પ્રોગ્રામ લુક્સ એટ યંગ એનિમલ લવર્સ, યંગ વાઇલ્ડ ફોટોગ્રાફર, ફિલ્મ મેકર, theater artists and scientists, scientific researchers. યુવાન પ્રાણી પ્રેમીઓ કે જે એનિમલ લવર્સ હોય છે. પછી વન્ય જીવનનો ફોટોગ્રાફર હોય છે, યંગ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર. ફિલ્મ મેકર, ફિલ્મ બનાવનાર. થિયેટર આર્ટિસ્ટ, રંગમંચના કલાકાર જે આપણે નાટકનો ભજવાય છે. એન્ડ સાયન્ટિફિક રિસર્ચર એટલે વૈજ્ઞાનિક સંશોધન કરતા હોય તે બધાને એકત્રિત કરીએ છીએ. વી ગીવ ધેમ ટ્રેનિંગ ઇન ધીઝ એરિયાઝ. આ ક્ષેત્રમાં એને તાલીમ આપીએ છીએ. એમ અહીંયા ક્ષેત્ર છે. ગેટ ધેમ એક્ટિવલી ઇન્વોલ્વ ઇન ઓલ વર્ક. આ બધાને એમાં આ બધી પ્રવૃત્તિઓમાં સક્રિય કરી દઈએ છીએ. એમ કે અવર યંગેસ્ટ વોલન્ટિયર ઇઝ ઇન ક્લાસ 3. અમારો સૌથી નાનો સ્વયંસેવક 3જા ધોરણમાં ભણે છે. જો નાની ઉંમર એટલે ઘણી નાની. મોટા ભાગે બાળકોમાં જાગૃતિ આવે તો ઘણી બાબતોમાં પરિવર્તન થઈ શકે. કારણ કે એ બાળકો છે એ મોટા થઈને યુવાન જ બનવા, દેશનું ભાવિ બનવાના હોય છે. તો આ એક નોબલ કોઝ એટલે કે સારો એવો કાર્ય માટેનો જે પ્રેરણા પૂરી પાડે એવો યુનિટ હતો જે અહીંયા પૂરો કરીએ છીએ. હવે આના પછી આના ક્વેશ્ચન એન્ડ આન્સર આવશે.